કેની પાસે રોઈ રોઈ કોને સંભળાવું આવા દુઃખ કેની પાસે ગાઉમાં આમ જો તમને આમ માનવતા જેવું હોય ને તો કરી દેજો સારું કામ તમારું સારું થઈ છે ભગવાન તમને દીકરા દેશે 25 30 35 40 હારા કરજો કામ મારામાં જો કાકાઓ બધી માણસ ઓકે સર હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક જીઓ કંપની વાળાનું રેકોર્ડિંગ આવી ગયું છે, જોરદાર કોમેડી કરે છે. તો એ તમે આખું રેકોર્ડિંગ સાંભળજો, તમને મોજ આવી જાય. તો એ રેકોર્ડિંગ સાંભળવા પહેલા આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. તો હાલો આગળ વધી અને સાંભળી કોલ રેકોર્ડિંગ. નમસ્કાર, જીઓમાં આપનું સ્વાગત છે. સાહેબ તમારે હરખો જવાબ ન દેવો તો 1 દબાવો, તમારે હરખી રીતે વાત તમારે ન કરી તો 2 દબાવો, તમારે હરખું નેટ ન દેવું હોય તો 3 દબાવો, અને તમે દાયબા રાખો જે દાબવું હોય. બાકી ફોન રાખવો જોઈએ સાહેબ. હેલો નમસ્કાર, જીઓમાં આપનું સ્વાગત છે. સાહેબ તમારે હરખો જવાબ ન દેવો તો 1 દબાવો, તમારે હરખી રીતે વાત તમારે ન કરી તો 2 દબાવો, તમારે હરખું નેટ ન દેવું હોય તો 3 દબાવો, અને તમે દાયબા રાખો જે દાબવું હોય. બાકી ફોન રાખવો જોઈએ સાહેબ. જાત નો કાઢો. આ રમતની વસ્તુ નથી જાય, લાલ થઈ ગઈ હવે અમારી ગરીબ માણાની. ના એટલે શું થયું જણાવો. આ તો તમે એવું કહો ને કે આ દબાવો ને આ દબાવો, કેટલું દબાવ્યું ત્યારે તમારી પાસે પહોંચ્યા. હું તમને કહું તમે આટલું દબાવો. અમે તો જો બધા પગ દાબી કેમ ચાલુ કર્યો હે માતરમાં ઢાલીને જાય ને જી તો હવે નેટ હાલતું નથી સાહેબ, સમજ્યા. અને કોઈક ફોન કરે ને મારા હાઉન ફોન અમને એવું કે તમારે વહુ તેડી જાઓ, તેડવા જવું લાગતો નથી. ક્યાંય છે નાલે ઊભી છે હું વિચારું. એટલે કોલ અને નેટ કોલ સાહેબ કોલ તો સાહેબ જો આમ જો હું કહું તમારા હાઉન આમ ખાઈને કહું ફોન લાગતો જ નથી. આ તમને એકનો હોય એવું કહું, બીજા કોઈ ન વાત કરતા ખરાબ લાગે, સમજ્યા. કોકને ખબર પડી જાય ને. ફોન એવું છે ફોનમાં તો તમને જો કહેતો હોય ને તમે પરમથી તમારા કંપનીમાં ફોન કર્યો સમજ્યા, એટલે થોડુંક લેવાઈ ગયું હતું, એટલે થોડીક ગાયરું દેવાઈ ગઈ, ફોન કાપને આવું ન કરાય સમજ્યા. આપણે વ્યવહાર ખોટો જૂનો સંબંધ છે આપણે, અમારે ધીરુભાઈ મુકાના બે હારે ભણતા સમજ્યા સાહેબ. 149 સાહેબ તમને દીધા હે મહિના 1નું, તો તમારે અમને યાર નેટ તો દેવું જોઈએ ને, બરોબર. સ્ટેટસ અમારું ખુલે નહીં, કોલિંગ કરો તો લાગે નહીં, તો અમારે મિનિટું શું કરવાની, ક્યાં રાખવાની, કયું હાલો અભેરાય તો ચડે નહીં આ મિનિટું, નેટમાં કાંઈ પાછું તો આવે નહીં. પ્રોબ્લેમમાં જો તમને હોય એવું કહું ને કે માતાજી નામ ખાવ કારકામાં ફોન લાગતો જ નથી, ક્યારેક જ લાગે. આ ગામડામાં તમારા ગામમાં અમારા ગામમાં તમે જીઓ ટાવર દાંડલો ઉભો કરીને ગયા હે પણ નગારા ફીટ થઈ રહ્યા. એટલે કોલ આવતો નથી કે જતો નથી. કોલમાં માનો કે મને કોઈ ફોન કરે ને તો અવાજ કપાય, હાલો હલ્લો હલ્લો એવું થાય. આમાં શું સમજવું મારે. બીજો સર કોલિંગ પછી નેટમાં માનો કે હું ડેટા કરું ને ચાલુ તો મારે આમ એકાબીજા ઝાડવે ટીંગાવવું પડે, આમ જાઓ તો હું અહીંયા માતાજીની સેવા કરું કે નેટમાં વાત. મારે કોઈક મેસેજ આવે અગાવાળાનો જોઈ લેતો ઓલી ભાઈ ફોટો, હું લેખક સમજ્યા ઘણું લખું બેઠો બધો, મને એમ કે લખી દેતો કેમ લખ દો, મેસેજ તો જાય નહીં. કેટલા ટાવરના કેટલા પોઈન્ટ આવે છે નેટવર્ક? ટાવર મારે ટાવર બધા 5 કિલોમીટર મોબાઈલ બહાર નીકળી જઈશ, ફોન આવે લાગતો નથી. આમાં કરવું શું કયું હાલો. નેટવર્ક ના જે સિગ્નલ છે ક્યારેક આવે છે જાય છે? ના ભૂલ જ હોય છે. એમ તો કહું મોબાઈલ ની બહાર ક્યાંક નીકળી જાય. મારે 2 કાર્ડ સમજાવો વોડાફોન માં કરી જાય તમારા ટાવર 4 અહીંયા થાય. જીઓ વાળા ટાવર માં તો તમે સારા જ છો, પણ આ કોલિંગ માં આવું કરે ને આ સાવ ખારી થઈ ગઈ રણની કે તેડી જાવ ક્યાં જાવ તેડવા. ઓકરામાં ડૂબી ગઈ છે તો મને એમ પડે. બીજી અવાજ શું પ્રોબ્લેમ થાય છે? અવાજ ફૂલ કપાય. તમારે સારી વાત થાય, લ્યો સાચું કહું મારો દીકરો ફોન જ નથી ખાતો. ફોન અમે માનો ને કોક મને કરે ને ફોન હો બીજું કઈ ન કરે તો મારા ફોન ન લાગે પણ મેસેજ મારામાં પડે અડધી કલાક પછી આ ભાઈ તમને કરવા માંગતા હતા પણ તમારી ઈચ્છા નહોતી, લાગ્યો નહીં એમ. વિવો નો V11 Pro મોબાઈલ યુઝ કરો? હા વિવો V11 20,000 રૂપિયા દેવાના થાય બીજો તમે કેતા ભૂલી ગયો. આપણે જે પ્રોબ્લેમ ફેસ થાય છે આવાજ મહિને આવે છે એ એક જ નંબર ઉપર થાય છે કે ઘણા બધા નંબર? આ જ નંબર મારા, આ જ નંબર 3 મિનિટ. નહીં આપણે કોઈ કોલ કરે છે અથવા આપણે કોઈ પણ કોલ કરે ને ભલે કપાય અવાજ, બરોબર છે. અને આ મારો પ્રોબ્લેમ છેલ્લા 2 મહિનાથી એ મેં તમારા જીઓમાં મને ખબર જ નથી કયા નંબરમાં ફોન લાગે. તો કાલે હાથુભાઈનો જણ ભેગો થઈ ગયો કે માસા આવી રીતે થાય 198 કરો
મેં પરમદી આજે કર્યો ને એમાં થોડુંક જાજુ લઈ લીધું હતું સમજ્યા. એ ભાઈ કે વ્યવસ્થિત વાત કરું થોડી ગાયરું બોલી ગયો કોઈ કહેતા નહીં આપણે બે વચ્ચે વાત રાખજો પાછા સમજે પાછી બીજી નહીં પણ સર તમારે ગાળો ના બોલે ને સર, અહીંયા ગાળો બોલો થોડી. તમે વાત કેવી કરો સાહેબ હવે માણસ ક્યારે ખૂટો હેલો હોય. ના ના પણ સર આપની વાત સાચી, પણ આપ પણ માણસ છો, અમે પણ માણસ છીએ. માણસ તમે માણસથી વાત થાય છે બરાબર. ભાઈ મારી વાત સાંભળો, તમે એસીમાં બેન મોજથી માણસ છો, અમે હેરાન થતા હોય અમે તમને 149 નું રિચાર્જ અગાઉ કરાવી. હાલો તમે એક કામ કરો, અમને નેટ આપો, કોલિંગ આપો, અમે 149 મહિને આપશું, હાલશે? તો મોકલો વગર ખંજોરવા ભાઈ. ગુજરાતી પ્રોબ્લેમ થાય? આ નો થાય ગુજરાતી થાય છે ને પ્રોબ્લેમ? હા ગુજરાતી થાય છે એમ પૂછું છું. હા ગુજરાતી. તો તમે ક્યાં બોલો? તમે અમદાવાદ થી નથી બોલતા? ના સર, લોકેશન ઇન્ફોર્મેશન નહીં આપી. નહીં રેડ પાડવા આવું કાકા, મુંજાવમાં ના હું મારા માંથી નવરો નથી થતો યાર, ક્યાં લાંબો થાય છે. ગુજરાતી બોલો મેં કીધું આપણે આઈને ક્યાંક ના જઈશું અમદાવાદ. એના માટેની કમ્પ્લેન હું નોટ કરી લઉં છું આપણે. અમારી નેટવર્ક ટીમને અહીંયાથી ફોરવર્ડ કરું છું. આપણે જે કોલિંગમાં ઇસ્યુ થાય છે ને, અવાજ કપાઈને આવે છે ને, એનો જે અપડેટ છે આપણે 48 અવર્સમાં મળશે ને. સાહેબ જો બીજો એક પ્રોબ્લેમ અમને તમને કહું, અમારે એને આ તો પ્રોબ્લેમ સોલ્વ કરવા તો મને બધા સોલ્યુશન કેવા પડે, પછી તમે હે ને હોલ્ડમાં મૂકીને ભાગો આવતા. એક જણાવો તો એક સોલ્યુશન કરી આપો. બધા એક સાથે સોલ્યુશન આપો ને એટલા કરજો ને એટલે તમારો બેડો 5 ના વધારે માતા મળશે. આ ટાવર છે ને, ટાવર તો લીક, નેટ તો અમારા ગામમાં કોઈ જીઓ નથી આવતું. એકારે બધે જીઓ કરાવી લીધું છે. હા પ્રેમમાં ઉભરાઈ ગયો પ્રેમ તમારા ઉપર, સમજી ગયા. મારે આઈડિયા નું કાર્ડ હતું, મેં આઈડિયા માંથી જીઓ કરાવ્યું. મેં કીધું જીઓ નું કોલિંગ સારું છે અને નેટ સારું મળે કીધું. એનો સર્વિસ રિક્વેસ્ટ નંબર આપણે SMS માં આવશે એક લિંક સાથે, જ્યાંથી આપ આ રિક્વેસ્ટ નું સ્ટેટસ ચેક કરી શકો. લિંક તો કેટલી છટકી ગઈ અમારી, હવે કેમ કરવું હવે? એક રીતે એમ જો તમે એમ કહો કે મગજ છટકાવાય નહીં, ન બોલવું પડે ને તો બોલવું પડે. શું કરવા ખબર છે કે પ્રજાને જે જોતું હોય ને એ મળતું નથી, તો અમે રિચાર્જ કરાવતા તો અમને એનું પૂરેપૂરું વળતર તો મળવું જોઈએ ને સાહેબ. ઠીક છે, કોઈ પણ બે એવા નંબર જણાવો જેમાંથી આપણે કોલ અવાજ કપાઈને આવે છે. બધામાંથી મને જેટલા ફોન કરે ને મને બે નંબર જાણે, મારે બધા નંબર નથી જાણવા. મને કેમ યાદ છે મોઢે? મને કોઈ ના 94 094 97 લખો 503. મોઢે તો યાદ છે સર આપણે. હજી તો પછી મારા ઘરના નંબર તો મને યાદ જ હોય ને. તમે યાર કેવી વાત કરો? ઉભો એક ભાઈના નંબર તમને દઉં. ડીકે વધારે નથી જોઈતા મારે સર. હા લખો ને, મજા આવશે. લે 8 ગણ્યું છે, લખો ને 79 059. આપણે આ પ્રોબ્લેમ ગ્રાઉન્ડ ફ્લોર થી જાય છે, પહેલા માળે, બીજા માળે. સાહેબ મકાન જો કોઈ કહેતા નો આબરૂ કાઢતા ને, મકાન એક જ માળનું છે. પહેલા માળે થાય છે કે બીજા માળે? હા ભાઈ એ છે છત ઉપર જાવ ને તો કરેક્ટ આવે સમજ્યા. પણ માથે થોડું જવાય, વરસાદનું વીજળી પડે તો. એટલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થાય છે. નીચે છે ભોયતરીએ. આપનો મકાન નંબર જણાવો. મકાન નંબર થોડો અમે શું કામ, તમે લોકેશન નથી અમે શું કામ દઈ મકાન નંબર? મારા મકાન નંબર જ નથી, ગામ પડી ગયું. બિલ્ડિંગ નું નામ? બિલ્ડિંગ નું નામ નો હોય ભોજા બાપા. તમે કાકા આવું પૂછો, આવું નો માહિતી લેવાની હોય સાહેબ. બિલ્ડિંગ નું નામ શું છે? બિલ્ડિંગ નું નામ થી તમારે શું મહત્વ? તમારો ટાવર નથી આવતો એનું કરો ને સાહેબ, તમે બિલ્ડિંગ નું પૂછો. ઠીક છે, હવે છેલ્લે આપને ક્યારે પ્રોબ્લેમ થયો છે કે આપનો નેટવર્ક ના આવે? પ્રોબ્લેમ સાહેબ છેલ્લા 2 મહિના બહુ, છેલ્લે નહીં, છેલ્લા અત્યારે જો મારો ડેટા ચાલુ છે બરોબર, હરામ કાંઈ સ્ટેટસ ખુલતું હોય તો અવાજ કપાઈને આવતો તો એવો છેલ્લે ક્યારે પ્રોબ્લેમ થયો છે? એટલે કોલ હતી અમને કલાક પહેલા જ મારા મેં ફોન કર્યો બરોબર, હાલીને જતા હતા એના હગાવાળા નીકળ્યા હતા એના ગામના, મેં એનો અવાજ ખબર મેં કાપી નાખ્યો, પછી ટેક્સ્ટ મેસેજ કરવો પડે. કલાક પહેલા કેટલા વાગે? માની લ્યો ને કલાક પહેલા. કેટલા વાગે? એટલે તમે તો ભાઈ કરી હવે 10 ને 21 જઈએ ને 9 ને 21 કે પૂણા જઈ લ્યો ને 9 ને 21. લાસ્ટ કોલ જોઈ લ્યો ને કરેલો. ઠીક છે, મેં કમ્પ્લેન નોટ કરી લીધી છે એનો. આમને તમે પછી ઓલા જેવું કરતા ન વકીલ ને લખા કાંઈ કરજો કાકા, ગરીબ માણસ આમ જોવો આમ નો એ જરૂરથી કરીશ. આ ઓલો રૂપાણી હેલ્મેટ ની કરે ને તમે આ કરો, અમારે તો પ્રજાને તો આમને મરી જ જવાનું છે. થઈ જશે. મુખ્યમંત્રી રૂપાણી નું, અપક્ષમાં ધાનાણી ને અહીંયા અંબાણી ને બધા હું તમે આઈડિયા પ્રજા હલવાણી કેની પાસે રોઈ રોઈ કોને સંભળાવું આવા દુઃખ, કેની પાસે ગાઉમાં. આમ જો તમને આમ માનવતા જેવું હોય ને તો કરી દેજો સારું કામ, તમારું સારું થઈ જાય. ભગવાન તમને દીકરા દેશે 25 30 35 40 હારા
કરજો કામ મારામાં જો કાકા બધી મને હો ઓકે સર. કરી દેજો ને હા જી મારા આમ ખાવજી હા જી સર. આમ ખોટા નો કાઢો મરી જશે તમારી બાયડી છોકરા બધું નજર પેલા હા જી હા જી. દાંત નો કાઢો આપજો મારા અમે નો કરે રે ઓકે સર. થઈ ગઈ છે ને હા જી અપડેટ કાલ ફોન મળી નહીં કરવો જશે. પડે ને અપડેટ 48 અવર્સમાં મળી જશે. હા મને આવો ને આવું સારું સારું જો તમારે બોલવું સમજે મને ઘર જેવું લાગે મને બોને આજુબાજુ કોઈ બોલાવતો જી મને કોઈ બોલાવતા જ નથી આવું તમે રોજ મને ફોન કરો ને સારું સારું બોલવું મને ઘર જેવું લાગે સમજ્યા ઓકે સર. હા ભલે હાલો અને સુઈ જજો હો અને ટાઈટ ના બહાર નો નીકળતા જી અને મારા મકાન નંબર 868 મકાન માટે લખ્યું ભોજે બાપા મેલડી તો હવે જણાવીને શું કરવાનું છે? મેં તો કમ્પ્લેટ અગાઉ તમે મેં કીધું કે કેસ બે ઠોકર મારી ઉપર મને બીક લાગે મને પોલીસ બહુ બીક લાગે પોલીસ વાળા ઠોકા કેવા ગાંડે મારે ખબર તોડી નાખ્યા હતા ગુજરાતની પોલીસ કેવી માથા પર કાકા એક તો હેલ્મેટ ના વિડીયો ખાર અમારી પર કાઢે એમ કેતા નહીં તમને એકને કહું તો મેં સર થોડી આપણે પોલીસ માટે આપનો નંબર માંગતો હતો. તમે નથી ફોન ઉપડે તે કહેતા તમારો કોલ રેકોર્ડિંગ થઈ છે એટલે અમને બીક લાગે તમે કોકને કહી દો વિજયભાઈ રૂપાણી એને તો હિન્દી ઓછા આવડતા હોય મારા પાસે પટ્ટા ઠોકતા હોય અમારી ઓકે સર. હાલો 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 જય ભગવાન હો હા જી સર. હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શુભ રાત્રિ સર. શું આખી રાત જાગવાનું કેમ માં સાહેબ જી આખી રાત જાગવાનું કેમ્પ કર્યો ને માતા મઠ નો જેવલા હાલીને બોલ મારી અંબે જય અંબે નતું તમારે અંબાજી બાજુ એવું અમારે અહીંયા ચાલુ થયું ઓકે સર. હા કોણ કેતા ના બે વચ્ચે હો હા જય માતાજી જય મા આશાપુરા બોલો તો ઓકે સર. જય માતાજી. હા વાહ વાહ